9 જૂનથી નવું સત્ર શરૂ થતાં સ્ટેશનરીમાં ધમધમાટ શરૂ। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। જે તમે અત્યારે માહોલ જોઈ રહ્યા છો એ મને હર્ષની સુખદ લાગણી થાય છે। ખાસ કરીને ઘણા સમય પછી આવી જરબાતોપ જોબ આપણે કહીએ જરબાતોપ ગ્રાહકી આજે નીકળે છે। ખાસ કરીને સમયનો કામ કરે છે। સમય એક હોય તો દોસ્ત છે ને જિંદગી એક સાયકલ છે। રોયલ સ્ટેશન નામની હું દુકાન ચલાવું છું। એ છેલ્લા 45 વર્ષથી સંપૂર્ણ રીતે મારો સ્ટેશનરી લાઈનનો અનુભવ છે। જ્યારે સ્ટેશનરી રૂપિયાને 2 રૂપિયામાં મળતી હતી ને આજે 50 ને 100 ને 200 રૂપિયામાં સ્ટેશનરી મળે છે, એનો તાજનો સાક્ષી હું છું। મને આપણે સૌને ખબર છે કે મને વધારે હર્ષ શું કામ થાય છે કે 9 તારીખના સ્કૂલો ખુલે છે ને બાળકોનો પાછો જે રિધમ હતી, જે કિલકિલાટ હતો ને જે મને ચાચા તરીકે સંબોધન કરે છે બાળકો કાકા, એ મિક્સર કરી ને મને હર્ષ વધારે થાય છે। તમે અત્યારે પણ જઈ રહ્યા હતા કે કેવા બાળકો કિલકિલાટ કરતા હતા કે કાકા મને આ દો, કાકા મને બોલપેન દો, કાકા મને પેન્સિલ દો, કાકા મને સંચો દો, મને કાકા આ દો, મને કાકા પાઉચ દો। તો આ એક ઇમોશનલ રીતે ઠીક છે, ધંધાની રીતે તો થાય જ ને, હું ધંધો કરું છું, મારો પેટ છે, ત્યારે આજે ઈદના દિવસે મેં દુકાન ખુલ્લી રાખી છે। પણ જે બાળકોનો કિલકિલાટ છે, જે બાળકોને મારા પ્રત્યેની લાગણી છે ને મને બાળકો પ્રત્યેની લાગણી છે, તમે આપ જોઈ રહ્યા છો। જ્યારે 9 તારીખના સ્કૂલો ખોલે છે, આજે શનિવાર છે, કાલે રવિવાર છે ને પરમ દિવસ સોમવાર છે, એટલે સોમવારના ઇન્શાલ્લાહ સ્કૂલો ખોલશે ને 2025-26નો જે સત્ર છે સરકારના આદેશ અનુસાર એ નવા સત્રનો પ્રારંભ થશે અને જે 35 દિવસનો વેકેશન હતો લગભગ મને એમ લાગે 4 કે 5 તારીખથી કરી ને 9 તારીખ સુધી, એટલે અબાઉટ લગભગ 35 દિવસ વેકેશન એ સંપૂર્ણપણે સોમવારને પૂરો થશે ને નવો સત્ર ચાલુ થશે। હું ખાસ કરીને સરકારશ્રીને અભિનંદન આપું છું કે છેલ્લા ઘણા વર્ષોથી જે ફ્રી પાઠ્યપુસ્તકની સ્કીમ છે એ પાઠ્યપુસ્તકો સરકાર તરફથી ફ્રીમાં મળે છે ને એનો ટોટલ વહીવટી સંચાલન અને ટોટલી જે વહીવટ છે ચોપડાઓનો એ દરેક સ્કૂલોમાં આપે છે ને બાળકો કિલકિલાટ સાથે પ્રાથમિક શાળાના બાળકો એ લઈ જાય છે, શું ચોપડા આપે છે સ્કૂલોને। રહી વાત અમારી કે ભાઈ તમે કેવી રીતે જાઓ, તો હું પણ મને એમ લાગે છે કે ઘણા રાહત ભાવે જૂના પુસ્તકો નવા પુસ્તકો લઈ જ કરું છું ને મને એમ લાગે છે કે વાલીઓનો ઉમેરકો મારા તરફથી છે કે ખાસ કરીને જ્યારે 400-500 રૂપિયાના પુસ્તકો મળતા હોય નવા, એ પુસ્તકો હું 200-250 રૂપિયામાં આપતો હું। આપ હમણાં જોઈ રહ્યા છો કે લગભગ 9માની ગાઈડના 1500 રૂપિયા થતા હોય ને એની કિંમત અડધી કિંમત 700 રૂપિયા થતા હોય ને એના હું 600 રૂપિયા લેતા હું, તો મારા સાથે આનાથી વધારે કોઈ સુખદ વાત ન હોય, સારી વાત ન હોય ને એક લાગણીની વાત છે। ઠીક છે, ધંધો મેં તમને કીધો ને, ધંધો તો મને 600માં પણ મને 2500-50 રૂપિયા મળવાના છે, પણ જે લાગણી તમે જોઈ લેડીની છોકરીની કે કાકા મારે તમારી કિંમત 750 થાય ને તમે 600 રૂપિયા લેજો, આ એક ઇમોશનલ રીતે પણ એક બિઝનેસની મારી સિસ્ટમ છે ને જે મારી લાગણી છે ને મારે જે અનુભવ છે એનો હું પૂરેપૂરો સંપૂર્ણપણે એનો અવલોકન કરી મારો જે વિશ્વાસ છે મારા ઉપર ગ્રાહક પ્રત્યે ને જે લાગણી છે એને 110% હું અમલ કરું છું ને મારી ખાસ કરીને વાણીવાન નાકે દુકાન છે, તમે પણ જોઈ રહ્યા કે કેવો કિલકિલાટ અને ગલગલાટ હતો। આપના માધ્યમ દ્વારા આપને પણ હું અભિનંદન આપું છું કે તમે પણ અમને જે વારંવાર સ્ટેશનરી વેપારી એસોસિએશન તરફથી કે વેપારીઓને મોટિવેટ કરવો જોઈએ, તમે વિઝ્યુઅલ લેજો, ઇન્ટરવ્યૂ લેજો, પણ એ પણ એક સારો મેસેજ છે ને ગ્રાહકોને પણ ખ્યાલ આવે કે ભાઈ અહીંયાથી સારા ભાવે વ્યાજબી ભાવે અડધા ભાવથી પણ ઓછી વસ્તુ અહીંયા મળે છે, તો આપણે બહુ ધન્યવાદ કહું છું।